શિવ હોસ્પિટલ નંબર 9639801000, ડૉક્ટર કામેલ સર નંબર 9915455482। મારા પપ્પા હારે એવો ફ્રોડ કર્યો કે એની વાત ન પૂછો। અમને કહ્યું હતું તમે સારવાર સારી કરશું। મારા પપ્પાને કેન્સર હતું। ડૉક્ટરે એમ કીધું હતું કે થોડાક પૈસા આપો તો અમે પ્લાસ્ટિક સર્જરી કરી મોઢું હતું એવું ફરી કરી આપીશું। આ આયુષ્માન કાર્ડ ઉપર નહીં અને 4 લાખ રૂપિયા પણ લઈ લીધા પણ સારું થયું નહીં। જ્યારે કેદુનું નથી ખવાતું કે પીવાતું, કેમ કરી જીવવું હવે? એમ કેમ 13 મહિના થયા? મારે કંઈ નહીં, તમારું જે થાય તે થાય, મારી કંઈ જવાબદારી નહીં। હવે મને કંઈ કહેશો તો હું તમારી ઉપર દાવો કરીશ। અને અમે આરોગ્યમાં ફરિયાદ કરી। 1 મહિનો થયો પણ જવાબ દેતા નથી। મારા પપ્પા BPCLમાં ટ્રેન્કર ડ્રાઈવર છે અને કેસ કરવો અમારે વકીલના પૈસા અમારી પાસે નથી। મારા માટે એટલો વિડીયો બનાવવો પડે કે મારા પપ્પા બોલી નથી શકતા। અને હું ફરી એકવાર કહું, રાજકોટ 150 ફૂટ રિંગ રોડ, મહાપૂજા ધામ ચોક, શિવ હોસ્પિટલ, ડૉક્ટર કામેલ। તેમણે એવું કહ્યું મારી પપ્પા સાથે હવે અમારી કંઈ જાજુ નથી। મારું ભણવાનું પૂરું થઈ ગયું, ફીના પૈસા પણ નથી। એટલા વિડીયો એટલો આગળ મોકલો કે આખું ગુજરાત જુએ। મારી તમને બધાને નમ્ર વિનંતી કે વિડીયા આગળ મોકલો એટલે મારા પપ્પાની જિંદગી અને અમે ભાઈ બહેન અને મારા મમ્મીની જિંદગી બગાડી આવું બીજા કોઈ સાથે ન થાય। એટલા માટે હું આ વિડીયો બનાવું છું કે આ ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદીના કાન સુધી પહોંચી જાય। અમે રહીએ રાજકોટ, જામનગર રોડ, ઘંટેશ્વર પાર્ક અને ગરીબ માણસની મદદ કરી, પૈસાની નહીં। આ ડૉક્ટરનું લાઇસન્સ સસ્પેન્ડ થવું જોઈએ અને માણસો કહે ને કે છોકરા એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, પણ મારા દાદા એના છોકરા એટલે મારા પપ્પાને મારા કાકા એમ કહે કે તું આશ્રમમાં હાલ્યો જા। સાવ આવું થોડું હાલે આ દુનિયામાં? સરકારના ન્યાય નથી? મારા પપ્પાને કંઈ થઈ જશે તો અમારું કોણ? હું ડૉક્ટરનું ભણતી હતી, મારે મજૂરી કરવાનો વારો આવ્યો અને અમે આ વિડીયોનો જવાબ નહીં આવે તો કમિશનર ઓફિસે જવાના છીએ। ભલે અમને મરી જવું પડે, અમારે ન્યાય જોઈએ। હજી એકવાર હું શિવ હોસ્પિટલ ડૉક્ટર કામેલ અને મીડિયાવાળાને પણ કહું કે આ વિડીયો મીડિયામાં મોકલે એટલે અમને શાંતિ મળે। મારા પપ્પાના નંબર 9795984488। ગુજરાતનો વિડીયો મોકલો, બધે વાયરલ કરી દો। મહાપૂજા ધામ ચોક, શિવ હોસ્પિટલ, ડૉક્ટર કામેલ રાજપરી। ખાલી જો મારા ઘરવાળાને છે ને ઓઠે ચાંદી જતી ને એમ કીધું કે બેન નોર્મલી સર્જરી કરવાની છે અને અંદર જઈ અને પેલા તો 50,000ની જ વાત થઈ હતી ને અંદર લઈ ગયા પછી કે હવે આપણે કેન્સર આવ્યું, કેન્સરનું ઓપરેશન કરવું પડશે ને 4 લાખ રૂપિયા થાય। તોય મેં આ પાડી દીધી કે વાંધો નહીં, હાજા થઈ જાય ને તો કાંઈ વાંધો નહીં એમ। પણ ઓપરેશન કરાવ્યું 1 વર્ષ ને 1 મહિનો થયો તોય હજી કાંઈ સારું નથી। ખાઈ શકતા નથી, પી શકતા નથી ને હાલી શકતા નથી એમ। તો હવે તો જઈને અમે થાકી ગયા તો ત્યાં જઈએ તો હવે કાંઈ સરખો જવાબ આપતા નથી અને એમ કે અમારે હોસ્પિટલે આવવું નહીં। મારે એક છોકરો ને છોકરી છે, મેં મારી છોકરીને ભણતી હોત ઉઠાડી લીધી, હવે મારી પરિસ્થિતિ નથી એને ભણાવવાની। જો હું હવે ઘરની બાયણે કોઈ નીકળી નથી છતાંય હું ઘરકામ કરવા જાઉં અને રાત્રે સિક્યુરિટીમાં જાઉં એમ 200-300 રૂપિયા આપે ને એવી રીતે હું મારું ઘરનું ગુજરાન ચલાવું એમ। અને એ ડૉક્ટર તો હવે કાંઈ એટલે કાંઈ જવાબ જ દેતા નથી એમ। છતાંય હવે 2-3 વખત ગયા ને તો અમારા ઉપર દાવો કરવાનું કહે કે હવે આવશો તો હું તમારા ઉપર દાવો કરી દઈશ। આરોગ્યમાં ગયા બીજે તો જો વકીલ રાખવાનું ઓલું રાખવું એવી મારી કાંઈ પરિસ્થિતિ નથી અને અમને કોઈ પોલીસવાળા કે કોઈ કાંઈ જવાબ દે નહીં। અમે જઈએ ને તો એ મારા ઘરવાળાને હાજો કરી દે, બીજી મારે કાંઈ જરૂર જ નથી એમ। એને હાજા કરી દે, એ કામે ચડી જાય ને જો ડૉક્ટર કીધે કાંઈ ભૂલ થઈ હોય તો એને હરખી સર્જરી કરી દે, બીજું કાંઈ નહીં। બીજું ડૉક્ટરના કરમ જાણે, હું બીજું કાંઈ પૈસા લેવાની કાંઈ વાત જ નથી કરતી। હરખું એને ઓપરેશન કરી અને એને હાજા કરી દે, એક જ મારી માંગ છે, બીજી કાંઈ મારી માંગ છે નહીં। ઘણું દુઃખ થાય, રોજ ઓલું કરીએ પણ રોજ કોને બતાવવા જાવું? કોઈ તો કઈ સાથ સપોર્ટ કરવા રોજ તો આપણી ઘરે આવે નહીં। મારી છોકરી એ રોજ રોવે, મારો છોકરો એ રોવે કે મમ્મી મારે ભણવું, મારે ડૉક્ટર બનવું, પણ હવે મારી એવી કાંઈ પરિસ્થિતિ નથી કે હું મારા છોકરાને ભણાવી ગણાવી શકું। મારું નામ સોલંકી ખુશી છે। હું જ્યારે મારા પપ્પાનું ઓપરેશન કરાયું હતું ત્યારે તો પૈસા હતા ત્યારે હું ભણતી હતી, બધું સરખું જ હતું, ઘરમાં પણ મારા મમ્મીને કામ કરવાની જરૂર નથી। પણ જ્યારે ધીરે ધીરે પછી કેટલું ગોળું થાય, પછી મારા પપ્પા બિચારા કંઈ ખાઈ નહોતા શકતા, કંઈ પી નહોતા શકતા,
તો ધીરે ધીરે આખા શરીરમાંથી બધું ઉઈ ગયું, રસી કેટલા નીકળે એટલે એવું બધું થઈ ગયું. પછી બિચારા પપ્પા હાલી ન શકે તો કામ શું કરી શકે? એક ડ્રાઈવર હોય એ હાલી ન શકે તો હરકી રીતના બેહીને આખા રાતના ઉજાગરા બધું કેમ કરી શકે? તો પછી બહુ મારે કેટલું બોલું કરવું, ડોક્ટર એમ કહે કે કઈ જવાબ નથી આપતા. પછી અમારે કંઈક તો કરવું કે કઈ, મારા મમ્મી કેટલું કામ કરી શકે. એટલે પછી મેં વિચાર્યું કે જે વિડીયો મૂકું તો કોક ઓલું કરે તો મારા પપ્પાને કંઈક તો સારું થાય, કંઈક તો ઓલું થાય. હવે ભણવાનું હતું તો મારી મમ્મી ઘરનું કેટલું બધું કરે કે પછી મારે ભણવાનો ખર્ચ ઉપાડે, કેટલું કરવું હવે પછી? આગળ તો મારે એક ડોક્ટર બનવું હતું પણ પૈસા જ ન હોય તો ભણવાનું મૂકી દેવું, અને ભણવાનું આપણે એટલું ગમતું હોય તોય મૂકી દેવાય તો કેટલું દુઃખ થાય. મારી માંગ એટલી જ છે કે બસ આશા કરી દો મારા પપ્પાને, એટલે જીરીક આગળ મારા ઘરના કંઈક પરિસ્થિતિ સારી થાય. બિચારી મારી મમ્મીને તો કંઈક ઓલું થાય, એ આખી આખી રાત હું જોઉં કે આખી રાત એ કામ કરે તો કોઈ દી હરખો આરામ ન કરી શકે. તો બિચારીને તો કંઈક ઓલો આરામ મળે એટલી જ માંગ છે. બસ હવે કરી દો. દુઃખ તો બહુ થાય પણ હવે કોને કેવું કોને ન કેવું? ડોક્ટરની તો ખૂબ બેદરકારી કહેવાય કે એને આવું કર્યું તો એ પછી હરખો જવાબ એનાથી દેવાતો નથી. એમ કે તમે અમારે આવતા નહીં ને આમ ને તેમ ને, પછી અમારે શું કરવું? એમ કે તમારો ઉપર દાવો કરી દેવું. તો હું કામ દાવો કરી દેવું? અમારે શું વાંક હતો એમાં? એને આવું કર્યું તો અમારે ભોગવવાનું જ છે ને.